હાલ દેશમાં કોરોનાને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। દેશમાં કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને દેશભરમાં કોવિડ-19ના આજે 250થી વધારે સક્રિય કેસો સામે આવી ચૂક્યા છે। આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને કેન્દ્રીય સ્વાસ્થ્યની જે સચિવની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક કરવામાં આવી હતી। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોવિડ-19ના કેસમાં હાલમાં થયેલી વૃદ્ધિ બાદ શનિવારે 24 મે આ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં સ્વાસ્થ્ય અનુસંધાન વિભાગના અધિકારી ICMR ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડિરેક્ટર જનરલ સહિત અન્ય લોકોએ પણ ભાગ લીધો હતો। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય આ મામલે સતર્ક છે અને પોતાની એજન્સીઓના માધ્યમથી જ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે। આમાંથી મોટાભાગના કેસ એવા છે જેની ઘરે જ સારવાર કરી શકાય છે। ભારતમાં કોવિડ-19ના બે નવા વેરિયન્ટ NB181 અને LF7 મળ્યા છે। બંને વેરિયન્ટ ઘાતક નથી। આ વિભિન્ન રાજ્યોમાં નોંધાયેલા મોટાભાગના કોવિડ-19ના કેસોની પ્રકૃતિ હલકી છે અને દર્દીની ઘરે જ સંભાળ કરી શકાય છે। વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ કહ્યું છે કે વેરિયન્ટ જોખમી નથી। હાલ WHOના બંને વેરિયન્ટ પર નજર રાખી રહ્યું છે, કારણ કે આ વેરિયન્ટના કારણે ચીન અને એશિયાના અમુક ભાગોમાં કોવિડ-19ના કેસમાં વધારો થઈ રહ્યો છે। ઇન્ડિયન સોર્સ કોડ 2ના જીનોમિક્સ કન્સોર્ટિયમ જે ઇન્સાકોગના ડેટા અનુસાર એપ્રિલમાં તમિલનાડુમાં NB181નો એક કેસ સામે આવ્યો છે અને મે મહિનામાં ગુજરાતમાં LF7ના 4 કેસ સામે આવ્યા છે અને 19 મે સુધી દેશમાં કોવિડના 257 કેસ સક્રિય કેસ હતા। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।